વડગામ બેઠક પર યુવા ચહેરો બની રહ્યા છે વૈભવ ચાવડા. 2027ની ચૂંટણી પહેલા રાજકીય ચર્ચાઓ તેજ. ગુજરાત વિધાનસભાની 2027ની સામાન્ય ચૂંટણીને હજુ સમય હોવા છતાં રાજ્યના રાજકીય માહોલમાં ધીમે ધીમે ગરમાવો જોવા મળી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષોમાં સંભવિત ઉમેદવારોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન અનેક યુવા આગેવાનો પણ જનતા વચ્ચે સક્રિય બની આગામી ચૂંટણીમાં જનાદેશ મેળવવાની તૈયારી કરી રહ્યા છે. નવી પેઢીના નેતાઓ માટે ચૂંટણી માત્ર સત્તા સુધી પહોંચવાનો માર્ગ નથી, પરંતુ લોકોની વચ્ચે પોતાની ઓળખ ઊભી કરવાની તક પણ છે. આવી ચર્ચાઓમાં સિદ્ધપુર સ્થિત ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના યુવા અગ્રણી વૈભવ ચાવડાનું નામ પણ સામે આવી રહ્યું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી સામાજિક અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય જોવા મળી રહ્યા છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં તેમના નામની ચર્ચા વધી રહી છે. બનાસકાંઠાની વડગામ વિધાનસભા બેઠક જે અનુસૂચિત જાતિ માટે અનામત છે, ત્યાં આગામી ચૂંટણીમાં ભાજપ કોને ઉમેદવાર બનાવશે તે અંગે હજુ કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી. ઉમેદવારની પસંદગી અંગે અંતિમ નિર્ણય ભાજપનું રાજ્ય અને કેન્દ્રીય નેતૃત્વ, સ્થાનિક સંગઠનના અભિપ્રાય, જીતવાની ક્ષમતા, સામાજિક સમીકરણો, સંગઠન પ્રત્યેના યોગદાન અને વિવિધ સર્વેના આધારે લે છે. હાલમાં આ બેઠકનું પ્રતિનિધિત્વ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કરી રહ્યા છે. જોકે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી અને સ્થાનિક મુદ્દાઓને કારણે ચૂંટણી અગાઉનું રાજકીય સમીકરણ બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં ભાજપ યુવા અને બિનવિવાદાસ્પદ ચહેરા પર દાવ લગાવે તેવી અટકળો પણ વ્યક્ત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડગામ બેઠક માટે ભાજપમાં અનેક દાવેદારો સક્રિય છે. તેમાં વૈભવ ચાવડાનું નામ પણ ચર્ચામાં છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી સંગઠન મજબૂત બનાવવા, સમાજના વિવિધ વર્ગો સાથે સંપર્ક વધારવા અને યુવાનોને જોડવાના પ્રયાસોમાં વ્યસ્ત હોવાનું રાજકીય નિરીક્ષકો માને છે. જો વૈભવ ચાવડા આગામી સમયમાં વડગામ બેઠક પરથી ભાજપની ટિકિટ માટે સત્તાવાર દાવેદારી નોંધાવે છે, તો તેમના માટે ગ્રામ્ય વિસ્તારોમાં સતત જનસંપર્ક, બૂથ સ્તરે સંગઠન મજબૂત કરવું, સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ આપવો અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે અસરકારક હાજરી નોંધાવવી મહત્વપૂર્ણ બની શકે છે. નમસ્તે મિત્રો, એમજી લાઈવ ન્યૂઝની અંદર તમારું સ્વાગત છે. હું છું રવિ ગોસ્વામી. આજે આપણે વાત કરવાના છીએ વિધાનસભા ચૂંટણી એટલે કે આવનારી 2027માં વિધાનસભા ચૂંટણીમાં અનેક યુવા ચહેરાઓ જે અત્યારે પોતાના કાર્યકાળની અંદર કામ કરી રહ્યા છે. અનેક એવા જ યુવા નેતા આપણી સાથે જોડાયા છે, જેમનું નામ છે વૈભવ ચાવડા, કે જેઓ સતત રાજકીય કાર્યોમાં જોડાયેલા છે. પોતાના વ્યસ્ત જીવનની અંદર પણ અનેક લોકોને સેવા આપી રહ્યા છે, અનેક લોકોની સેવા કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને સિદ્ધપુરની અંદર અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે પોતાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. નમસ્તે વૈભવભાઈ, તમારું સ્વાગત છે અમારી ચેનલની અંદર. સૌ પ્રથમ તો અમારા જે દર્શકો છે એમને તમારો પરિચય આપશો. પરિચયમાં તો હું પોતે વૈભવ ચાવડા, સિદ્ધપુર શહેર ભારતીય જનતા પાર્ટી મારા મોરચાની અંદર હું શહેર પ્રમુખ છું. વૈભવભાઈ, તમારા જીવનમાં તમે ખૂબ કહેવાય ને સફળ વ્યક્તિ છો અને આટલું વ્યસ્ત જીવન હોવા છતાં પણ તમે રાજકારણમાં શા માટે જોડાયા છો? રવિભાઈ, આમાં કેવું, માલિકની દયા છે, બધું છે આપણી જોડે, પણ અમુક પ્રશ્નો જોતા સમાજલક્ષી અને સમાજની અંદર હું 2, 4, 5, 6 મુદ્દાની અંદર મેં સમાજમાં જોયું કે 2, 4 જગ્યા પર મારા સમાજના જે મુદ્દાઓ બન્યા હતા એ સમાજની અંદર જોયું તો ઘણા સમાજમાં મેં મારા જોયા, અનુસૂચિત સમાજમાં તો ઘણા લોકો કામ કરતા હોય છે, ઘણા લોકો સમાજને દુરુપયોગ કરતા હોય છે. અને અમુક જે સમાજમાં જે લોકો કોર્ટ કચેરી સુધી પહોંચી શકતા નથી, મામલતદાર કચેરી સુધી પહોંચી શકતા નથી અને જે દલિત પરિવારના હાથ લાંબા થતા નથી કાયદા સુધી, એ લોકોનો હું કફો બનવા માંગુ છું. વૈભવભાઈ, મારો બીજો પ્રશ્ન એ છે કે તમે રાજકારણની અંદર બીજેપીને જ કેમ પસંદ કરી? રાજકારણમાં બીજેપીને પસંદ કરવાનું મારું મહત્વનું એ જ કાર્ય રવિભાઈ કે જે ભારતીય જનતા પાર્ટીનો ઉપર જે લોગો કહીએ ને, હું તો લોગો જ કહું છું એને, કે સૌનો સાથ અને સૌનો વિકાસ. એમાં સૌનો સાથ અને સૌના વિકાસમાં તમે પોતે સમજો છો, તમે પોતે પ્રેસ રિપોર્ટર છો, તો એક વાત સમજો, સૌનો સાથ અને સૌના વિકાસમાં કોઈ જાતિવાદી કશું જ નથી આવતું. મોદી સાહેબના નેતૃત્વની અંદર આજે તમે જુઓ બધા જ એક સાથે ચાલે છે અને એમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવ થતો જ નથી. આપ સક્રિય રાજનીતિમાં જ કેમ જવા માંગો છો? રાજનીતિમાં આવવાનું મારું કારણ એક તો પહેલું મારો સમાજ, કે જે
સમાજની અંદર રૂંધાઈ ગયેલા અમારો સમાજ છે, એક તો એને ઉજાગર કરવો, અને બીજું તો મારા પપ્પાનું પોતે પણ સપનું હતું કે મારો દીકરો એક સારી પદવી પર હોય રાજકારણમાં. તો આ બંને મેં મુદ્દા જોયા, તો મારા પપ્પાનું પણ સપનું પૂરું કરી શકું, અને સાથે સાથે મારા સમાજને હું ઉજાગર કરું કે હું સમાજ માટે છું, સમાજનો દીકરો છું. કાલ મારો દેહાકાર રહે યા ના રહે, પણ કાલ મારો પૂરેપૂરો સમાજ યાદ કરે મને કે ના, આ નામનો છોકરો, આ નામનો વ્યક્તિ હતો કે જે સમાજ માટે ખરેખર કંઈક કરી ચૂક્યો. અને મહત્વની બાબત તો એ રવિભાઈ, તો 18 આલમને સાથે રહીને જ ચાલવું, બરોબર. સાથે સાથે મારો સમાજ તો છે જ, મારી મહત્વની ભૂમિકા મારા સમાજની રહેશે, પણ સમાજ સાથે સાથે અન્ય સમાજ સાથે પણ મારો સમાજ જોડાય, અને અન્ય સમાજ અને સમાજ સાથે આપણું રાષ્ટ્ર એક થઈને ચાલે, મારી મહત્વની આ ભૂમિકા છે. વૈભવભાઈ, મારો એક પ્રશ્ન એ છે કે સક્રિય રાજનીતિનો સીધો અર્થ મોટી ચૂંટણી લડવો એવો જ થતો હોય છે. શું આપ પણ કોઈ ચૂંટણી લડવા ઈચ્છો છો? જો રવિભાઈ, ભારતીય જનતા પાર્ટી મારી પર વિશ્વાસ કરે અને ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપતી હોય તો હું જે પબ્લિકના પ્રશ્નો છે એને સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. સાથે સાથે હું મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને વફાદાર પણ રહીશ. વૈભવભાઈ, એક સવાલ મારો એ પણ છે, જો તમારી તૈયારીને ગંભીરતાથી લઈને જો બીજેપી પાર્ટી તમને જો ટિકિટ આપવા માંગે તો તમે કઈ બેઠક ઉપરથી લડવા માંગશો? મારી પાર્ટી જો મારી પર વિશ્વાસ કરીને ટિકિટ મને આપે તો મારું એક તન મન ધનથી હું ઇલેક્શન લડીશ તો વડગામ જ લડીશ. વડગામ જ કેમ? વડગામ કેમ? તમે સરસ પ્રશ્ન કર્યો રવિભાઈ. વડગામ કેમ? કે વડગામ ભારતીય જનતા પાર્ટી નથી હાલની તારીખે. હાલની સરકાર ત્યાં કોંગ્રેસ છે, અને કોંગ્રેસ દ્વારા જે સમાજનો, ત્યાંના જન પબ્લિક લોકોનો જે વિકાસ રૂંધવામાં આવ્યો છે એ તમે પણ જોઈ શકો છો, વડગામની જાહેર જનતા પણ જોઈ શકે છે, અને આખું ગુજરાત જોવે છે કે આજે તમે જોઈ લો, નાના નાના ગામડાથી મોડી શહેરીકરણમાં કેટલો વિકાસ, વિકાસ ને વિકાસ, મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસ, વિકાસ ને વિકાસ. પણ આ જ વડગામની અંદર તો કોઈ પ્રાણીઓ તો રહેતા જ નથી, માણસો રહે છે, બરોબર. એ હું મારું વડગામ કહું છું. કેમ કે હું વડગામમાં હું જોઈ આવ્યો પરિસ્થિતિ, કે હું ફરી આવ્યો, તેના અમુક પબ્લિકને હું મળ્યો, અમુક એરિયા, રોડ, રસ્તા જોયા, તો મને ખરેખર એમ લાગ્યું દિલથી કે આજે હું સિદ્ધપુર ખાતે શહેર પ્રમુખ છું અનુસૂચિત સમાજમાં, તો આજે મારું સિદ્ધપુર જોઈ લો તમે, બિંદુ સરોવર જુઓ, મારી સરસ્વતીનો ઘાટ જુઓ, બલવંતસિંહ રાજપૂત સાહેબે જે અત્યારે જે વિકાસના કાર્યો કર્યા મોદી સાહેબના નેતૃત્વમાં એ તમે જોઈ લો. અને આ જ કોંગ્રેસ સરકાર વડગામની અંદર કે જે વડગામનું ઝીરો નિશાન કરી નાખ્યું, તો ઝીરો કર્યું, બરોબર. ચાહે કોઈ બી કોમ્યુનિટીની કોમ હોતી હોય રહેવા માટે, પણ પબ્લિક તો ખરી ને, રાષ્ટ્રના હિત તો ખરું જ ત્યાં. આ કોંગ્રેસ દ્વારા એમને કંઈ કામગીરી આપવામાં આવી નથી. ત્યાં સિંચાઈના પ્રોબ્લેમો, આજે વડગામ તમે ફરી આવો, ખેડૂતો ત્યાં ત્રાહિમામ કરે છે કે ભાઈ પાણી નથી આવતું જમીનમાં. જોઈ આવો, પૂછી આવો, હું સાચું છું. ત્યાં તમે ગાડી લઈને ત્યાં પસાર થાઓ તો તેના રસ્તાના બહુ મોટા મોટા પ્રોબ્લેમ છે. શું કોંગ્રેસ સરકારે વર્ષો પહેલા જે આ રાજ કર્યું એમના રાજની અંદર જે ભૂક્કા બોલાયા આખા રાષ્ટ્રના, અને આજે મોદી સાહેબના નેતૃત્વની અંદર આજે ભારત રાષ્ટ્ર એક એવી દિશા તરફ જઈ રહ્યો છે કે સૌનો સાથ ને સૌનો વિકાસ, તો વિકાસ સિવાય બીજી કોઈ વાત નહીં. અને આ સીટ ઉપર વડગામની અંદર કોંગ્રેસ સરકારમાં જે એમએલએ હોય ત્યાં કોંગ્રેસ પ્રતિનિધિ કરે છે ત્યાં, એટલે વડગામની અંદર ઝીરો. મારો બીજો પ્રશ્ન એ છે કે તમે ઉત્તર ગુજરાતના છો, અને જો ઉત્તર ગુજરાતની અનામત બેઠક ઉપર જો બીજેપી તમને તક આપે તો તમારી કેટલી તૈયારીઓ છે? તૈયારીમાં તો રવિભાઈ, આમ તો જો મારી મહત્વની ભૂમિકા તો સૌ પ્રથમ એવી રહેશે કે શિક્ષણ હશે તો જ આગળ જવાશે. એટલે પહેલી મારી મહત્વની ભૂમિકા શિક્ષણ પ્રત્યે રહેશે. પછીના મુદ્દાની અંદર કે સારી સારી હોસ્પિટલો, કે અમુક અત્યારે તો મોદી સાહેબના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈ સાહેબ મુખ્યમંત્રી છે, એમના નેતૃત્વમાં કંઈ જોવા જેવું છે જ નહીં. પરંતુ જો કોઈ જગ્યાએ કદાચ કચાશ મુકાતી હોય તો હેલ્થ બાબતમાં હું કોઈ જગ્યાએ કચાશ નહીં મૂકું. પછી જે અત્યારે યુવા વર્ગ ખરો, એના જે સ્પોર્ટની અંદર જે વિકાસ રૂંધાઈ ગયો હતો કોંગ્રેસ સરકારની અંદર, આજે જુઓ મોદી સાહેબના નેતૃત્વમાં
ભારતીય જનતા પાર્ટી કેટલા કાર્યો કર્યા. સ્પોર્ટની એક નાનામાં નાનો ગામડાનો છોકરો આજે ઇન્ટરનેશનલ સુધી પહોંચે છે, એ ભારતીય જનતા પાર્ટીના દ્વારા જ થાય છે. આ બધું એટલે મહત્વની બાબત એ છે કે હું સ્પોર્ટ પણ આગળ લઈ જઈશ. આપે અગાઉ કહ્યું કે આપ વડગામમાંથી ઇલેક્શન લડવા માંગો છો, તો વડગામ મત વિસ્તાર વિશે આપ શું જાણો છો? વડગામમાં મારે અવારનવાર જવાનું હોય અને મહત્વની તે બાબત કે સિદ્ધપુર મારું વતન છે એટલે બાજુમાં વડગામ પડતું હોય, એટલે વડગામમાં મારા અમુક થોડા કાર્યો હોય તો હું જઉં ત્યાં આવું. વડગામની અંદર મેં જોયું તો એના રસ્તા, ત્યાં પાણીના સિંચાઈના પ્રોબ્લેમો આ બધા ઘણા છે. અને અમુક મારા મિત્રો પણ છે જે ખેડૂત મિત્રો છે, એમને કીધું કે અહીંયા પાણીની બહુ તકલીફ પડે છે. તો પછી મેં જાતે જ વિચાર્યું કે જો પાર્ટી વિચારે કંઈક તો હું લડવાનું થાય તો વડગામની સીટ ઉપર લડીશ અને વડગામની જનતાના હિત માટે લડીશ. કે જે વડગામની જનતા આજે ખરેખર સિંચાઈના પાણીના તકલીફો, રોડ રસ્તાના તકલીફો, આગળ મેં વાત કરી એ પ્રમાણે પણ ક્રિકેટની સાથે સાથે અન્ય પણ રમત છે, એમાં હું મારી બેન દીકરીઓ વડગામની હોય એમને પણ હું આગળ લાવીશ. અને હવે રહ્યો બીજો મહત્વનો મુદ્દો કે આજે વડગામની અંદર કોંગ્રેસની સરકાર છે, છતાં બી તમે જુઓ હર્ષ સંઘવી સાહેબ શ્રીએ વડગામની અંદર લાઇબ્રેરીનું ઓપનિંગ કર્યું, પુસ્તકાલયનું. એટલે આજે મહત્વની વિચારવાની તો એ બાબત છે કે કોંગ્રેસનું સરકાર હોવા છતાં, કોંગ્રેસનો ગઢ હોવા છતાં ભારતીય જનતા પાર્ટીએ એમ નથી વિચાર્યું કે મારી સરકાર નથી તો ત્યાંના લોકો માટે હું કંઈ ના કરું. પણ આજે હર્ષ સંઘવી સાહેબે એમની એક એવી વિચારધારા, તો મોદી સાહેબના નેતૃત્વમાં એક એવી વિચારધારા ચલાવી કે ભાઈ ચલો કોંગ્રેસનો ગઢ છે, કોંગ્રેસની સરકાર છે, કોંગ્રેસના એમએલએ બેઠા છે ત્યાં, પણ ના, વડગામની જનતા તો મારા ભારત રાષ્ટ્રની છે ને. આજે હર્ષ સંઘવી સાહેબે ત્યાં પોતે આવીને ઉદ્ઘાટન કરી ગયા. એટલે ભારતીય જનતા પાર્ટીનો હું એ બાબતે સેલ્યુટ કરું છું કે વડગામની જનતા માટે જે લાઇબ્રેરીનો ઉપયોગ કર્યો એમાં બેન દીકરીઓ પણ આવશે, પુરુષ છોકરા પણ આવશે. એટલે આમાં કેવું, જેન્ટ્સ પણ આવે, લેડીઝ પણ આવે. એટલે હર્ષ સંઘવી સાહેબે જે પુસ્તકાલયનું ઓપનિંગ કર્યું એ સમગ્ર વડગામ માટે કર્યું છે અને શિક્ષણને પ્રાથમિકતા આપી છે. એટલે હું હર્ષ સંઘવી સાહેબને પણ સેલ્યુટ આપું છું, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને પણ સેલ્યુટ આપું છું. તો મિત્રો, આ હતા વૈભવ ચાવડા કે જેઓ બીજેપીમાં અત્યારે કાર્યરત છે અને વ્યક્તિ વિશેષની અંદર આવા જ કાર્યક્રમો અમે તમારી સમક્ષ મૂકતા રહેશું. એપિસોડ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, આવા જ એપિસોડ જોવા માટે અમારી એમજી લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.